અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 વર્ષ પહેલાં ફૂડ રસિકો માટે તૈયાર કરવામાં આવેલા હેપી સ્ટ્રીટમાં લોકો ખાણીપીણીનો આનંદ માણતા હતા, પરંતુ હાલ આ પાણીપુરી બજાર લગભગ બંધ થવાની આરે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ મામલાના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે મોડે જાગ્યું છે અને ત્યારબાદ બજારને ફરી ધમધમતું કરવા બજારમાં ફરી એકવાર પહેલાં જેવા પ્રાણ ફૂંકવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો અમદાવાદના લો ગાર્ડન 4 રસ્તાથી NC સર્કલ સુધીની હેપી સ્ટ્રીટ ફૂડ બનાવવામાં આવી છે। તેમાં વેપારીઓની ફાળવણી માટે 3 ભાગ કરવામાં આવ્યા છે। વર્ષોથી લો ગાર્ડન ખાતે વેપાર કરતા 36 જેટલા વેપારીઓને જગ્યા આપવામાં આવશે। હેપી સ્ટ્રીટમાં આવેલા પાર્કિંગના દરો પણ લો ગાર્ડનમાં લેવામાં આવતા પાર્કિંગના દર જેટલા રાખવામાં આવશે। ત્યારે ફરી જે બજાર છે ખાણીપીણી તેને ધબકતું કરવા માટે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। મુખ્ય વાત કરવામાં આવે તો એ લોકોએ ઓક્શનની અંદર ત્યાં આગળ પોતાના કાઉન્ટર પોતાની વાન લીધી હતી, પરંતુ એ જે રેટ એમને જે પોસાતું નહોતું એટલે પરિણામે ત્યાંના ધંધા રોજગાર ધીમે ધીમે બંધ થતા ગયા। ત્યાં આગળ તમામ સુવિધા આપવામાં આવે છે, પરંતુ રેન્ટ ન પોસાવાને કારણે 70 થી 80 હજાર પર મંથ રેન્ટ ભરવું પડતું હતું। પરિણામે આ 36 લોકો દ્વારા ધીમે ધીમે હેપી સ્ટ્રીટની અંદર આવવાનું બંધ થયું। કોર્પોરેશને આજે એનો ફરી પુનઃ વિચાર કર્યો અને આ જે 36 જે વેપારીઓ છે જે વર્ષોથી અહીંયા આગળ વ્યવસાય કરતા હતા તે લોકોને આ આપણે હેપી સ્ટ્રીટ કઈ રીતે પુનઃ ધમધમતી થાય એટલા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આપણે વાત કરીએ કે આ નિર્ણય કરવામાં આવ્યો છે। પાર્કિંગની જે વ્યવસ્થા તેમની સાથે શું નક્કી કરવામાં આવ્યું, કેવી રીતની વ્યવસ્થા? અમદાવાદની અંદર માણેક ચોક ને લો ગાર્ડન ખાણીપીણી બજાર વર્ષોથી પ્રખ્યાત હતા। ત્યાં આગળ હેપી સ્ટ્રીટને નિર્માણ કર્યા પછી લગભગ ઘણા સમયથી આ હેપી સ્ટ્રીટની અંદર 36 જેટલા વેપારીઓના કામ ધંધા રોજગાર બંધ હતા। લગભગ 6 જેટલા જે વેપારી હતા લો ગાર્ડનની અંદર એ ચાલુ હતા। પરિણામે જે હેપી સ્ટ્રીટની આપણે વાત કરીએ કે મધ્યમ વર્ગના લોકો, ઉચ્ચ વર્ગના લોકો રાત્રિના સમયે ખાણીપીણી બજારમાં આવતા હતા, પરંતુ આ સ્ટ્રીટ બંધ થવાને કારણે આપણે વાત કરીએ કે આની અસરો પડી હતી। પરિણામે એ લોકોની રજૂઆત આવતી હતી કે જે ભાડા હતા એમને પોસાય એવા ન હતા। આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે 36 લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી એ કામને મંજૂરી આપવામાં આવી છે અને તેમને નોમિનલ ભાડું 25,000ના દરથી દર મહિને ત્યાં આગળ પોતાની વાન લઈને ઉભા રહી શકશે અને જે 36 જૂના વેપારીઓ હતા એને પરિણામે આપણે વાત કરીએ કે આ હેપી સ્ટ્રીટ છે, લો ગાર્ડનની આપણે વાત કરીએ કે ફૂડ બજાર છે એ પુનઃ ધમધમતું થશે અને જે ખાણીપીણીના જે રસિકો છે એમના માટે આ ખૂબ જ એક આનંદના સમાચાર છે। ટોટલ લો ગાર્ડન હેપી સ્ટ્રીટની અંદર 42 જેટલા વેન્ડર્સો હતા। NCC થી શરૂ કરીને ભાગમાં 36 લોકો ઉભા રહેતા હતા અને લો ગાર્ડનની જે એન્ટ્રી છે ત્યાંથી 6 લોકો ઉભા રહેતા હતા। એ લોકોનું ભાડું બેઝિક પ્રાઇસ 50,000 નક્કી કરવામાં આવી છે અપસેટ વેલ્યુ, અને આપણે વાત કરીએ કે અપસેટ વેલ્યુ કરતા જે 6 લોકોની અંદર વધારે હરાજીમાં જે બોલશે હાયર પ્રાઇસ વાળાને આપવામાં આવશે, પરંતુ જે 36 લોકો છે તેમને આપણે પુનઃસ્થાપિત કરવામાં ત્યાં આગળ આવ્યા છે અને પરિણામે ટોકન માસિક 25,000ના ભાડાથી આપણે જે હેપી સ્ટ્રીટના જે વેપારીઓ છે તેના પરિણામે હેપી સ્ટ્રીટ ફરીથી ધમધમતી થશે અને જે ખાણીપીણી માર્કેટ તરીકે લો ગાર્ડન ઓળખાતું હતું તેમાં મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગના અને તમામ લોકો રાત્રિના સમયે હેપી સ્ટ્રીટની અંદર હવેથી મુલાકાત લઈ શકશે। ટોટલ લો ગાર્ડન હેપી સ્ટ્રીટની અંદર 42 જેટલા વેન્ડર્સો હતા। NCC થી શરૂ કરીને ભાગમાં 36 લોકો ઉભા રહેતા હતા અને લો ગાર્ડનની જે એન્ટ્રી છે ત્યાંથી 6 લોકો ઉભા રહેતા હતા। એ લોકોનું ભાડું બેઝિક પ્રાઇસ 50,000 નક્કી કરવામાં આવી છે અપસેટ વેલ્યુ, અને આપણે વાત કરીએ કે અપસેટ વેલ્યુ કરતા જે 6 લોકોની અંદર વધારે હરાજીમાં જે બોલશે હાયર પ્રાઇસ વાળાને આપવામાં આવશે, પરંતુ જે 36 લોકો છે તેમને આપણે પુનઃસ્થાપિત કરવામાં ત્યાં આગળ આવ્યા છે અને પરિણામે ટોકન માસિક 25,000ના ભાડાથી આપણે જે હેપી સ્ટ્રીટના જે વેપારીઓ છે તેના પરિણામે હેપી સ્ટ્રીટ ફરીથી ધમધમતી થશે અને જે ખાણીપીણી માર્કેટ તરીકે લો ગાર્ડન ઓળખાતું હતું તેમાં મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગના અને તમામ લોકો રાત્રિના સમયે હેપી સ્ટ્રીટની અંદર હવેથી મુલાકાત લઈ શકશે। આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમણે આગામી દિવસોમાં જે હેપી સ્ટ્રીટને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્ય કરવા જઈ રહી છે અને ફરી એકવાર
બજારને ફરી જીવંત બનાવવાના પ્રયાસો છે તેને લઈને તેમણે વાત કરી હતી. વાત કરીએ તો અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા હવે ધાર્મિક એકમોના પ્રાથમિક સુવિધાના કામ માટે પણ બજેટ ફાળવવામાં આવશે, જેમાં મંદિર, ચર્ચ, મસ્જિદ, અગિયારી જેવા કોઈ પણ ધાર્મિક એકમને જરૂર હશે તો સોલર પેનલ, પથ્થર પેવિંગ, આરસીસી રોડ, પાણી લાઇન સહિતના વિવિધ કાર્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરી આપવામાં આવશે. ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ માટે અરજી કરવાની રહેશે. જો કે આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. ધાર્મિક એકમ કાયદેસરનું ટ્રસ્ટમાં નોંધાયેલું હોવું જોઈએ. પૂરમાં આવેલા ધાર્મિક સંસ્થાનો આપણે પણ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કર્યો છે. કયા પ્રકારનો નિર્ણય? અમદાવાદ મહાનગરની અંદર અનેક ધાર્મિક સંસ્થાઓ, મંદિરો આવેલા છે. તેની અંદર પ્રાથમિક સુવિધાના કામ કરવા માટે સ્ટેન્ડિંગ બજેટની અંદર 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. એક મંદિરની અંદર ઘણીવાર કેટલાક કામો જો કરવાના હોય, એના પેવર બ્લોક નાખવાના હોય, ત્યાં આરસીસી રોડ બનાવવાનો હોય, ડ્રેનેજ લાઇન નાખવાની હોય, તદુપરાંત પીવાના પાણીનું હોય, વોટર કુલર હોય અથવા તો સોલર રૂફ નાખવાનું હોય, એના માટે વર્ષની અંદર મહત્તમ 10 લાખની મર્યાદાની અંદર એ વિકાસના કામો થઈ શકશે. એના આપણે એ મંદિર રજીસ્ટર થયેલું હોવું જોઈએ અને છેલ્લા 2 વર્ષનું એને ઓડિટ કરાવેલું હોય તો કોર્પોરેશન તરફથી આ સુવિધા આપવામાં આવશે. અને પરિણામે ઘણા મંદિરોની અંદર જે જોવા મળતી હોય છે કે ત્યાં પેવર બ્લોક તૂટેલા હોય છે, ફૂટપાથ આપણે વાત કરીએ કે આરસીસી રોડ હોતા નથી, એ લોકોને કુલરની જવાબદારી આપણે વાત કરીએ કે જરૂરિયાત હોય છે, પોતાનું લાઇટ બિલ ઘટાડવા માટે સોલર રૂફની જરૂરિયાત હોય, તો આ તમામ સુવિધા છે એ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવશે. હા, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમણે આ મામલે આગામી દિવસોમાં મસ્જિદ હોય, ચર્ચ હોય કે મંદિર હોય તેવા ધાર્મિક સ્થળો પર જો કોઈ પણ ધાર્મિક વ્યક્તિઓને કામગીરી કરાવવાની રહેશે તો તે માટે તેમને કોર્પોરેશનમાં અરજી કરવી પડશે. વાત કરીએ તો અમદાવાદના આઇકોનિક અટલ બ્રિજને ફરી રંગરોગાન કરવામાં આવશે તે પ્રકારની માહિતી મળી રહી છે. બ્રિજના કામોને રંગોરોગાન કરીને આગામી દિવસોમાં આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. જણાવી દઈએ કે અમદાવાદના અટલ બ્રિજ એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દેશ વિદેશથી હજારોની સંખ્યામાં અહીંયા લોકો મુલાકાત લેવા માટે આવતા હોય છે. ત્યારે આ બ્રિજના રંગરોગાન માટે પણ બજેટ ફાળવવામાં આવ્યું છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તે સાંભળીએ. મુલાકાત લેતા હોય છે અટલ બ્રિજ, જે બન્યા બાદ તેના રંગરૂપ છે તેને ફરી એક વખત વધુ આકર્ષક બનાવવાનો નિર્ણય કરાયો છે. કયા પ્રકારની ચર્ચા અને શું નિર્ણય કરાયો છે? સાબરમતી રિવરફ્રન્ટ એ અમદાવાદ, ગુજરાત નહીં પણ ઇન્ડિયામાં એક નામના ધરાવે છે. હાલ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો પણ ચાલી રહ્યો છે. તદુપરાંત અનેક લોકો અટલ બ્રિજની મુલાકાત લેતા હોય છે. અટલ બ્રિજ એ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવેલો બેનમૂન નમૂનો છે. હજારોની સંખ્યામાં ઘણા લોકો ત્યાં અટલ બ્રિજને જોવા માટે આવતા હોય છે. પરંતુ કેટલાક સમયથી અટલ બ્રિજની સફાઈ કરાવી, તદુપરાંત જે ઉપરની જે કમાનો છે એનું બ્યુટિફિકેશન જે કરાવવું એ જરૂરિયાત લાગી છે. એને લગભગ ખાસો એવો સમય પણ થયો છે. પરિણામે એના ટેન્ડર આપણે વાત કરીએ કે આવનાર સમયમાં અમે ઇન્વાઇટ કરીશું અને ફરીથી અટલ બ્રિજ છે એક નવા રંગ રોગાન સાથે આપણને જોવા મળશે. આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે આજે જે મહત્વપૂર્ણ બેઠક આજે સ્ટેન્ડિંગની મળી હતી તેમાં જે વિવિધ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવીને ત્યારબાદ આ મહત્વના નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.